સેલવાસના મસાડ સોમેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી કળશ યાત્રા મહાપ્રસાદમાં ભક્તોએ લાભ લીધો। સોમનાથ મંદિરે વડાપ્રધાન મોદીજી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું। દાદરા નગર હવેલી સેલવાસના મસાડ ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરીને ભગવાન મહાદેવની ભવ્ય આરતી કરવામાં આવી હતી। મંદિરેથી ભવ્ય કળશ યાત્રા નીકળી વિવિધ વિસ્તારોમાં ફરતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું। આ સાથે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। જિલ્લા પંચાયતના નિર્દેશ અનુસાર બંને પંચાયતોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના સોમનાથ મંદિરમાં કરવામાં આવેલ પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા વિધિનું લાઈવ પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ગ્રામજનોએ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પ્રધાનમંત્રી દર્શાવતી આ મહત્વપૂર્ણ ઘટના નિહાળી અને અનુભવનો આધ્યાત્મિક લાભ મેળવ્યો। આ પ્રસંગે વિવિધ વિભાગના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, અગ્રણીઓ હાજર રહ્યા હતા। एकानंद चतुरानंद पंचानंद राजे कवि पंचानंद राजे पंचाजन गरुड़ाजन अंताजन गंधन मृगमद सोए भाले गजिधारी ओम हर 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 महादेव एकांबर वेदांबर भागंबर यंगे પાર્ટી અને ઉડવાડામાં બ્રહ્મકુમારી દ્વારા સ્ટાર સાઇનિંગ સમર કેમ્પમાં માતૃવંદના કાર્યક્રમ યોજાયો। વ્યક્તિ જ્ઞાનથી નહીં, પૈસાથી કે હોદ્દાથી નહીં, પરંતુ મૂલ્યોથી મહાન બને છે હોવાનું જણાવતા બ્રહ્મકુમારી પારુલ દીદી। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા પારડી અને ઉદવાડા ખાતે 9 થી 15 વર્ષની વયના બાળકો માટે સ્ટાર સાઇનિંગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન માતૃવંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દરેક બાળકોની માતાઓ હાજર રહી હતી। વિવિધ પ્રવૃત્તિ દ્વારા માનું મહત્વ સમજાવવાનો લાગણીસભર પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે દરેક બાળક અને માની આંખો પ્રેમથી ભીની થઈ ગઈ હતી। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક યુગમાં બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો। કિલ્લા પારડી સેન્ટરના સંચાલિકા યોગીની બ્રહ્મકુમારી પારુલબહેન અને મિનલ દીદીએ જણાવ્યું હતું કે આજના બાળકો સ્કેટિંગ, સાયકલિંગ કરે છે, પેઇન્ટિંગ અને સંગીત જેવા વિવિધ ક્ષેત્રોમાં કુશળ છે, પરંતુ આધ્યાત્મિકતા અને મૂલ્યોના સિંચન વિના। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક યુગમાં બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો। કિલ્લા પારડી સેન્ટરના સંચાલિકા રાજયોગીની બ્રહ્મકુમારી પારુલ દીદી અને મિનલ દીદીએ જણાવ્યું હતું કે આજના બાળકો સ્કેટિંગ, સાયકલિંગ કરે છે, પેઇન્ટિંગ અને સંગીત જેવા વિવિધ ક્ષેત્રોમાં કુશળ છે, પરંતુ આધ્યાત્મિકતા અને મૂલ્યોના સિંચન વિના આપણું ભાવિ પેઢી અંદરથી ખોખલી અને વ્યથિત બની રહી છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વ્યક્તિ જ્ઞાનથી નહીં, પૈસાથી કે હોદ્દાથી નહીં, પરંતુ મૂલ્યોથી મહાન બને છે। આ વિશેષ સમર કેમ્પમાં બાળકો માટે મૂલ્ય આધારિત રમત, ચિત્ર સ્પર્ધા, માતૃવંદના અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પ્રમાણિકતા, સ્નેહતા, ઈમાનદારી, ધીરજ અને શાંતિ જેવા મૂલ્યો તરફ દોરવામાં આવ્યા હતા। દમણ એરપોર્ટ રોડ ઉપર ટાયર ફાટતા માટી ભરેલું ડમ્પર ડ્રેનેજ લાઇનમાં ઘૂસી જતા અકસ્માત। વજનને કારણે ગટરના ઢાંકણા તૂટ્યા, સદનસીબે જાનહાનિ ટળી। સંઘપ્રદેશ દમણના એરપોર્ટ રોડ ઉપર દલવાડાથી વાસુકીનાથ મંદિર તરફ જતા માર્ગ ઉપર એક ભારે ભરખમ માટી ભરેલા ડમ્પરનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર અને દ્રશ્યો અનુસાર માટી ભરીને પસાર થઈ રહેલા એક ડમ્પર નંબર GS02T6
827નું ચાલુ ફેરાય અચાનક ટાયર ફાટી ગયું હતું. આથી ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ડમ્પરને રોડની સાઈડ ઉપર લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રસ્તાની બાજુમાં આવેલ ભૂગર્ભ ડ્રેનેજ લાઇન ઉપર ડમ્પરના પાછળના ટાયર આવતા ડમ્પરના અને તેમાં ભરેલી માટીના ભારે વજનને કારણે ડ્રેનેજ લાઇન ઉપર મૂકવામાં આવેલા સિમેન્ટના ઢાંકણાઓ ધડાકાભેર તૂટી ગયા હતા. ઢાંકણા તૂટી પડતા ડમ્પરના પાછળના બંને ટાયર સીધા ડ્રેનેજમાં ઘૂસી ગયા હતા અને આખું ડમ્પર ત્યાં જ ફસાઈને એક તરફ નમી ગયું હતું. જોકે રાહતની વાત એ રહી કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અકસ્માત બાદ ડમ્પર ગટરમાં ઊંડી સુધી ફસાઈ ગયું હોવાથી તેને સીધી રીતે બહાર કાઢવું મુશ્કેલ હતું. આથી સૌપ્રથમ ડમ્પરમાં ભરેલી માટીનું મટીરીયલ ખાલી કરીને સાઈડ ઉપર ઠાલવામાં આવી હતી. ત્યારબાદ જેસીબી અને ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ફસાયેલા ડમ્પરને ડ્રેનેજમાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. દોઢ દિવસે બનેલી આ ઘટનાને પગલે રસ્તા ઉપરથી પસાર થતા લોકોમાં થોડા સમય માટે કુતુહલ સર્જાયું હતું. પારડી પોણિયામાં જાળમાં ફસાયેલ 10 ફૂટ જેટલા લાંબા અજગરને જીવદયા ગ્રુપે ભારે જહેમતે રેસ્ક્યુ કર્યો. પારડી પોણિયા રોડ ઉપર આવેલા રેલવે ફળિયામાં એક ઘરના વાડામાં લાંબો અજગર જાળમાં ફસાઈ ગયો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કલાકની ભારે જહેમત બાદ દર ખોડીને અજગરને જાળમાંથી મુક્ત કરી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ 10 ફૂટ જેટલા લાંબા અજગરને વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.